મિત્રો, જો તમે તમારા લીવરને સાફ કરીને હેલ્ધી રાખવા માંગો છો તો આજે આ વિડીયોમાં હું તમને 7 હેલ્ધી ખોરાક વિશે જણાવીશ કે જે તમારા લીવરમાં જામેલી બધી જ ગંદકીને શરીરમાંથી કાઢીને બહાર ફેંકી દે છે અને તમારા લીવરને હેલ્ધી બનાવવામાં તમારી મદદ કરશે. તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. મારું નામ છે શારદાબેન ગોસ્વામી. મિત્રો, લીવરને ચોખ્ખું કરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે જે પણ ખાવા પીવાની વસ્તુઓ આપણે ખાઈએ છીએ તેમાં રહેલા ખરાબ પદાર્થો ધીમે ધીમે કરીને આપણા લીવરમાં જમા થતા હોય છે અને તેના લીધે આપણા લીવરની અંદર ઘણી બધી તકલીફ ઊભી થાય છે. આ બધા ખરાબ પદાર્થોના હિસાબે આપણા લીવરમાં સોજો પણ આવી શકે છે. જોન્ડિસ અને હિપેટાઇટિસ જેવી બીમારીઓ પણ આપણને થઈ શકે છે અને સાથે જ ફેટી લીવરની તકલીફ પણ થઈ શકે છે અને આપણું લીવર વધુ બીમારીના લીધે કામ કરવાનું પણ બંધ કરી શકે છે. તો એટલા માટે ખૂબ જ જરૂરી છે તમે સમયે સમયે તમારા લીવરને ડિટોક્સ કરતા રહો, જેના લીધે તમારું લીવર એકદમ સરસ રીતે કામ કરતું રહે. મિત્રો, લીવરને ચોખ્ખું અને હેલ્ધી બનાવવા માટે આજે અમુક હું તમને એવા ફૂડ વિશે વાત કરીશ, તમે તે ફૂડનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલું ફૂડ છે જે લીવર માટે ખૂબ જ સારું છે, તે છે લીલા પાંદડાવાળી શાકભાજી. આ લીલા પાંદડાવાળી શાકભાજીઓમાં ઘણી જુદી જુદી પ્રકારની શાકભાજીઓ જોવા મળે છે અને આ બધા જ લીલા પાંદડાવાળા શાકભાજીઓ તમારા લીવરને ચોખ્ખું કરવામાં તમારી મદદ કરે છે. લીલા પાંદડાવાળા શાકભાજીઓમાં સૌથી પ્રથમ આવે છે પત્તાગોબી. ફૂલગોબી પણ આવે છે, પાલક પણ આવે છે, સલગમ પણ આવે છે, મૂળા પણ આમાં હોય છે, બ્રોકલીનો પણ સમાવેશ થાય છે. આ બધી શાકભાજીઓ મેં તમને જણાવી તેનું સેવન તમારે રોજિંદું જરૂર કરવું જોઈએ. આ શાકભાજીઓનો તમે સલાડ તરીકે ઉપયોગ કરશો તો તમને વધુ ફાયદો થશે, અથવા તો તેને તમે સાંતળીને ખાશો તો પણ તે ફાયદો જ કરશે. તમે તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો, પણ જ્યારે આપણે શાક બનાવીએ છીએ અને વધુ તાપમાને આપણે આને પકવતા હોઈએ છીએ ત્યારે અમુક મહત્વના પોષક તત્વો શાકભાજીમાંથી નષ્ટ પામે છે. સૌથી સારું છે તમે સલાડના રૂપમાં સેવન કરો. એક મોટો વાટકો ભરીને તમે દરરોજ આનું સેવન કરશો તો તમારા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. બીજી ફૂડ આઇટમ છે મિત્રો, અંકુરિત કરેલા કઠોળ, અંકુરિત કરેલા અનાજ અને અંકુરિત કરેલા દાણાઓ. આ બધી અંકુરિત કરેલી વસ્તુ હોય છે, તેમાં તમને ઘણા બધા વિટામિન અને મિનરલ તો મળે જ છે. તેની સાથે સાથે જ તેની અંદર અમુક એવા પદાર્થો હોય છે જે તમારા લીવરને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. ખાસ કરીને તમારા લીવરની અંદર જામેલા કચરાને આ અંકુરિત કરેલી વસ્તુઓ ખૂબ જ સહેલી રીતે શરીરમાંથી બહાર કાઢે છે. અને સાથે સાથે અમુક એવા પોષક તત્વો પણ હોય છે જેનાથી લીવરના એન્ઝાઇમને બૂસ્ટ મળે છે, જેનાથી તમારું પાચન તંત્ર ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે. લીવરને ઉપયોગી એવા વિટામિન બી કોમ્પ્લેક્સ પણ અંકુરિત પદાર્થમાંથી વધુ માત્રામાં મળી આવે છે અને આ બધા ફાયદાના લીધે જ તમારે અંકુરિત કરેલી વસ્તુઓ ખાવી જોઈએ. અંકુરિત કરેલી વસ્તુઓને તમારે દરરોજ 3 થી 4 ચમચી ઓછામાં ઓછી ખાવી જોઈએ. તેનાથી વધુ પણ ખાઈ શકો છો. જો તમને ભાવતા હોય તો તમે એક વાટકો ભરીને પણ આનું સેવન કરી શકો છો. આની ઉપર થોડોક મસાલો નાખીને તમે તેને ટેસ્ટી પણ બનાવી શકો છો, પરંતુ ઓછામાં ઓછી 3 થી 4 ચમચી તો તમારે આનો ઉપયોગ કરવાનો છે. ત્યારે જ તમને જે લીવરમાં ફાયદો મળવો જોઈએ તે મળશે. ત્રીજી વસ્તુ છે બીટ. બીટની અંદર મહત્વની 2 વસ્તુ હોય છે. પહેલી વસ્તુ છે નાઇટ્રેસ અને બીજું હોય છે બીટાલાઇન્સ. આ 2 મહત્વના પોષક તત્વો હોય છે જે તમારા લીવરને હેલ્ધી બનાવે છે. મિત્રો, આપણા લીવરની અંદર અમુક એવા પદાર્થો જોવા મળે છે જે લીવરને પોતાની રીતે જ સાફ અને ચોખ્ખું કરતું હોય છે અને આ 2 વસ્તુ જે બીટમાંથી મળે છે તે આવા પદાર્થોને સારી રીતે કાર્ય કરવામાં ખૂબ જ મદદ કરે છે, જેના લીધે તમારું લીવર એકદમ સરસ ચોખ્ખું થવા લાગે છે. જેના લીધે શું થાય છે, તમારું લીવર કુદરતી રીતે જ એકદમ સરસ ચોખ્ખું થવા માંડે છે અને બીટમાં રહેલા
અમુક પદાર્થો તમારા લીવરના સેલ્સને પણ પ્રોટેક્ટ કરવાનું કાર્ય કરે છે. તમારા લીવરમાં જે સોજો આવી જતો હોય છે, જેના લીધે તમને ક્યારેક ભૂખ ઓછી લાગે છે, જેના લીધે હિપેટાઇટિસ અને જોન્ડિસ જેવી સમસ્યાઓ થતી હોય છે, તો એવામાં પણ તમને બીટનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મળશે. બીટનો સાચો ઉપયોગ તમે સલાડની અંદર કરી શકો છો, અથવા તો તમારે બીટનું જ્યુસ બનાવીને દરરોજ 1 ગ્લાસ પીવું જોઈએ. ચોથા નંબરની જે વસ્તુ છે તે છે લસણ. લસણની અંદર ઘણા બધા શરીરને ઉપયોગી એવા પોષક તત્વો જોવા મળે છે. લસણ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે અને તમારા હૃદયની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તેની સાથે જ લસણની અંદર સેલેનિયમ પણ જોવા મળે છે, જે તમારા લીવરના સેલ્સને પ્રોટેક્ટ કરીને તમારા લીવરને ચોખ્ખું કરવામાં ખૂબ જ મદદ કરે છે અને લીવરની અંદર જમા જે ગંદકી હોય છે તેને સાફ કરી નાખે છે. તેની સાથે સાથે જ લસણ તમારા ફેટી લીવર માટે પણ ખૂબ જ સારી વસ્તુ હોય છે. જો તમારા લીવરની ચારે બાજુ ચરબી જામી ગઈ હોય અને તેના લીધે તમારું લીવર સારી રીતે કાર્ય ન કરી શકતું હોય, તો તેમાં પણ તમને લસણ ખાવાથી ઘણો ફાયદો મળશે. જો તમે ઉપયોગ કરવા માંગતા હોય તો સવારે ભૂખ્યા પેટે 2 કળી લસણની તમારે જરૂર ખાવી જોઈએ. જો કાચી લસણની કળી તમે ખાઈ શકતા હો તો તે ખૂબ જ સારી વસ્તુ છે. લસણ ખાતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. લસણને કાપીને ફટાફટ ચાવીને નથી ખાવાનું. લસણને ખાવાની સાચી રીત છે લસણને ઝીણા ઝીણા કટકામાં કાપી લેવાનું અને 10 મિનિટ તેને રાખી મૂકવાનું, પછી તેને ખાવાનું. એવું કરવાથી તમને વધુ સારું પરિણામ મળશે. 5મી વસ્તુ છે મિત્રો લીંબુ. તમે બધા જાણો છો લીંબુની અંદર વિટામિન સી વધુ માત્રામાં હોય છે અને વિટામિન સી એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે લીવરને ચોખ્ખું કરવામાં ખૂબ જ મદદ કરે છે. આપણા આખા શરીરમાં જે વધારાની ગંદકી હોય તેને કાઢવામાં લીંબુ સૌથી વધુ કાર્ય કરે છે. જે ગંદકીના હિસાબે શરીરમાં બીમારીઓ થતી હોય છે, લીંબુ તે ગંદકીને દૂર કરવાનું કાર્ય કરે છે. લીંબુ પણ તમારા લીવરની ચારે બાજુએ જામેલી વધારાની ચરબીને દૂર કરવામાં ઘણી મદદ કરે છે અને વજન ઘટાડવા માટે પણ એક સારી વસ્તુ છે. લીંબુનો તમે જો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે લીંબુના રસને પાણી સાથે મિક્સ કરીને પી શકો છો. 1 ગ્લાસ પાણીની અંદર 3 ચમચી લીંબુનો રસ ઉમેરી દિવસમાં 1 અથવા 2 વખત તેનું સેવન કરી શકો છો અને તેનાથી તમને ઘણું સારું પરિણામ મળશે. 6ઠી વસ્તુ છે મિત્રો પપૈયું. પપૈયું પાકું પણ ખાઈ શકો છો અને કાચું પણ ખાઈ શકો છો. કાચા પપૈયાનું શાક પણ બનાવીને ખાઈ શકાય છે અને પાકું પપૈયું ફળની જેમ ખાઈ શકાય છે. અને સાથે સાથે જ પપૈયાના જે બીજ હોય છે, જે કાળા કલરના હોય છે, તે ખૂબ જ સારી વસ્તુ છે તમારા લીવર માટે. પપૈયાને તો તમે 3 રીતે વાપરી શકો છો. જો તમે ઈચ્છો તો પાકેલું પપૈયું વાપરી શકો છો. 1 વાટકો ભરીને પપૈયું દરરોજ તમે ખાશો તો તેનું પરિણામ ખૂબ જ સારું મળશે. તમારી પાચન શક્તિ પણ મજબૂત થશે, તમારા લીવરની હેલ્થ પણ ચોક્કસ સારી થશે અને સાથે જ તમારું લીવર ચોખ્ખું અને હેલ્ધી થશે. અને જો તમે આનું શાક બનાવવા ઈચ્છતા હોય તો અઠવાડિયામાં 1 વખત તમે કાચા પપૈયાનું શાક બનાવીને પણ ખાઈ શકો છો. અને તમે જો તેને દવાના રૂપે ઉપયોગ કરવા માંગતા હોય તો તમે પપૈયાના બીજ લઈ લો. તમે પપૈયાના બીજ તમારી જાતે પણ કાઢી શકો છો અને માર્કેટમાં તૈયાર પણ મળે છે. આ બીજને તમે સૂકવી દો. તમે કાદર વરોને ત્યાં લેવા જશો તો ત્યાં તો તમને સૂકા બીજ જ મળશે અને પછી આ સુકાયેલા બીજનો તમે પાવડર બનાવી લ્યો અને પછી આ પાવડરને એરટાઈટ બરણીમાં રાખી દો અને આ પાવડરમાંથી અડધી ચમચી દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી સાથે ઉપયોગ કરવાનો છે. લીવર માટે આ એટલી કામની વસ્તુ છે. ફક્ત 30 દિવસની અંદર જ તમને ખૂબ જ જોરદાર રિઝલ્ટ મળશે તમારા લીવરની હેલ્થમાં અને તમને ચોખ્ખો ફેર દેખાશે તમારા પાચન તંત્રમાં પણ. 7મી વસ્તુ છે તે છે મિત્રો આદુ. આદુની અંદર ઘણા બધા આયુર્વેદિક ફાયદા હોય છે અને આદુ તમારા લીવરને ચોખ્ખું અને હેલ્ધી કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આદુની અંદર ઘણા એવા પોષક તત્વો હોય છે
જે તમારા લીવરના સેલ્સને પ્રોટેક્ટ કરે છે અને સાથે જ લીવરની ગંદકીને બહાર કાઢે છે. ફેટી લીવરમાં પણ આદુ ખાવાથી ઘણો ફાયદો મળે છે. આદુના હિસાબે તમારું લીવર એકદમ સારી રીતે કાર્ય કરવા માંડે છે અને સાથે જ લીવરમાં રહેલી ગંદકી પણ દૂર થાય છે. જો આદુનો તમે દવાની જેમ ઉપયોગ કરવા માંગતા હોય તો આદુનું પાણી લેવું ખૂબ જ સારું હોય છે. આદુનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ પાણી તમારે લેવાનું છે અને તેને ગરમ કરવા ગેસ ઉપર રાખી દેવાનું છે અને આ ઉકળતા પાણીમાં 1 ચમચી છીણેલું આદુ નાખવાનું છે. તેને 3-4 ઉફાણા આવવા દેવાના છે અને પછી ગળણીની મદદથી ગાળીને આ પાણીને દિવસમાં 1 અથવા 2 વાર જમ્યા પછી સેવન કરવાનું છે. આનાથી તમને ઘણો બધો ફાયદો મળશે. ખાલી લીવરની હેલ્થ માટે જ નહીં પરંતુ પૂરા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જેના વિશે વિચાર્યું પણ નહીં હોય તેવા પણ ફાયદા આદુના પાણીથી તમને મળશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.